હેલો બાળકો, સ્વાગત છે તમારું આ YouTube ચેનલ ઉપર। અને બાળકો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ વાસ્તવિક સંખ્યાનો લેક્ચર નંબર 2। અને વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચર નંબર 1 માં સંખ્યાઓના પ્રકારોને એકદમ સુવ્યવસ્થિત રીતે ભણ્યા હતા। અને એમાં પણ મેં તમને કીધું કે તમારી બોર્ડની એક્ઝામમાં એક પ્રશ્ન તો સંખ્યાઓના પ્રકારમાંથી, સમય અને અસમય સંખ્યાઓમાંથી હોય જ છે વિદ્યાર્થી મિત્રો। તો ખાસ એ લેક્ચરને તમે નિહાળ્યો હશે અને એ લેક્ચર તો જો તમને ગમ્યો હોય તો એને લાઈક પણ આપી દેજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર આપણે શરૂ કરીએ વાસ્તવિક સંખ્યાઓ। એમાં આપણે અવિભાજ્ય સંખ્યાઓ, વિભાજ્ય સંખ્યાઓ, ત્યાર પછી યુગ્મ સંખ્યાઓ અને અયુગ્મ સંખ્યાઓ તેમજ અંકગણિતનો મૂળભૂત પ્રમેય, આ પ્રમેયનો આપણે અભ્યાસ કરશું। અને વિદ્યાર્થી મિત્રો, તમને જે કાંઈ ટોપિક મૂંઝવણમાં મૂકી દે છે એ છે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા। અવિભાજ્ય સંખ્યા કહેવાય છે કોને, એ પણ આપણે પ્રોપર રીતે આ લેક્ચરમાં ભણશું। અને વિભાજ્ય સંખ્યા કહેવાય છે કોને અને અવયવ છે એને આપણે યોગ્ય રીતે સમજીશું। તો વિદ્યાર્થી મિત્રો, ચલો સ્ટાર્ટ કરીએ આપણે લેક્ચર નંબર 2 અવિભાજ્ય સંખ્યાથી। તો વિદ્યાર્થી મિત્રો, અવિભાજ્ય સંખ્યાઓ છે એને આપણે અંગ્રેજીમાં સામાન્ય રીતે પ્રાઇમ નંબર તરીકે ઓળખતા હોઈએ છીએ। તો અવિભાજ્ય સંખ્યાને અંગ્રેજીમાં પ્રાઇમ નંબર તરીકે ઓળખવામાં આવે છે। એટલા જ માટે આપણે અવિભાજ્ય સંખ્યાને કેપિટલ P વડે પણ દર્શાવી શકીએ। હવે આ અવિભાજ્ય સંખ્યા કહેવાય કોને? તો વિદ્યાર્થી મિત્રો, અવિભાજ્ય સંખ્યા એટલે કે એવી સંખ્યાઓ કે જેને માત્ર ને માત્ર બે જ અવયવ હોય। ખાસ યાદ રાખજો, અવિભાજ્ય સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે જેને માત્ર ને માત્ર બે જ અવયવ હોય। હવે અવયવ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો દાખલા તરીકે આપણે એક ચલો અવિભાજ્ય સંખ્યા લઈએ છીએ 2। હવે આ 2 છે એ અવિભાજ્ય સંખ્યા છે, તો એને માત્ર બે જ અવયવ હોવા જોઈએ। એટલે શું? તો કે 2 છે એ તમે મને કહેશો કે 2 છે એ 1 ના ઘડિયામાં આવશે, તો હા, અને 2 છે એ 2 ના ઘડિયામાં પણ આવશે। તો એનો મતલબ કે આ જે 2 છે એને બે જ અવયવ છે, એક તો બગડો અને એક એકડો। તો એનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે એવી સંખ્યા કે જેને બે જ અવયવ હોય અને એ બે અવયવોમાં પણ એક ઈ સંખ્યા પોતે અવયવ તરીકે હોય અને એક એકડો છે એ સંખ્યાનો અવયવ હોય। ફરી વખત કહું છું, અવિભાજ્ય સંખ્યા એટલે માત્ર ને માત્ર બે જ અવયવ, આટલું જ યાદ રાખો। હવે એ બે અવયવોમાં કયા કયા બે અવયવ હશે? તો કે એ સંખ્યા પોતે એક પોતાનો અવયવ છે અને એ સંખ્યાનો બીજો એક અવયવ એટલે 1। તો આ સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખીશું। એટલે 2 છે એ અવિભાજ્ય સંખ્યા છે, કારણ કે એને માત્ર ને માત્ર બે જ અવયવ છે। ત્યાર પછી જુઓ 3। તો આ 3 છે એ પણ 3 ના ઘડિયામાં આવે છે, 3 છે એ 1 ના ઘડિયામાં આવે છે, એટલે 3 ને પણ માત્ર બે જ અવયવ થયા। તો આ 3 છે એ પણ શું છે? અવિભાજ્ય સંખ્યા છે। એવી જ રીતે આપણે ચલો 4 ને લઈએ। તો આ 4 છે એ અવિભાજ્ય સંખ્યા છે કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો, હવે તરત જ તમે કોમેન્ટમાં આન્સર આપશો કે 4 છે એ સર અવિભાજ્ય સંખ્યા નથી। પછી એ ગમે તે સંખ્યા હોય, કારણ કે અત્યારે આપણે જાણતા નથી કે 4 છે એ અવિભાજ્ય નથી તો કેવી હોય। તો સ્વાભાવિક રીતે વિદ્યાર્થી મિત્રો વિભાજ્ય જ હોય, પણ 4 છે એ અવિભાજ્ય શું કામ નથી? તો વિદ્યાર્થી મિત્રો, 4 ના અવયવ આપણે પાડીએ તો 4 છે એ 1 ના ઘડિયામાં આવે, 4 છે એ 2 ના ઘડિયામાં પણ આવે, 2 દુ 4, 2 2 4, અને વિદ્યાર્થી મિત્રો 4 છે એ 4 ના ઘડિયામાં તો આવે જ। તો 4 છે ના 3 અવયવ પડ્યા છે, પણ આપણી તો શરત છે વિદ્યાર્થી મિત્રો, અવિભાજ્ય સંખ્યાને માત્ર બે જ અવયવ હોય, એટલે 4 છે એ અવિભાજ્ય સંખ્યા નથી। ત્યાર પછી આપણે લઈએ 5। તો 5 ને પણ તમે જુઓ બે જ અવયવ છે, 5 એકુ 5 અને 1 પચું 5। તો 5 ને બે જ અવયવ છે એટલે 5 પણ કેવી છે? અવિભાજ્ય સંખ્યા। એવી રીતે 7 જોઈ લો, એવી રીતે 11 જોઈ લો, એવી રીતે 13 જોઈ લો। તો આ બધી સંખ્યાઓ છે જેને માત્ર બે જ અવયવ હોય, એ સંખ્યા કેવી થશે? પ્રાઇમ નંબર, એટલે કે અવિભાજ્ય સંખ્યા। હવે તમારા મગજમાં જે અવિભાજ્ય સંખ્યા છે એનો જે ડાઉટ છે એકદમ ક્લિયર થઈ ગયો હશે। ચલો ત્યાર પછી જોઈએ આપણે વિભાજ્ય સંખ્યા। તો આ અવિભાજ્ય સંખ્યાનું એકદમ ઉલટું। અવિભાજ્ય સંખ્યામાં આપણે જોયું કે માત્ર બે જ અવયવ હોય, એવી સંખ્યા એટલે અવિભાજ્ય સંખ્યા। તો વિભાજ્ય સંખ્યા એટલે કેવી હશે? તો કે એને બે થી વધારે અવયવ હશે।
ખાસ યાદ રાખજો, વિભાજ્ય સંખ્યા એટલે એને 2 થી વધારે અવયવ હોય એવી દરેક સંખ્યાઓ એટલે વિભાજ્ય સંખ્યાઓ. અને વિભાજ્ય સંખ્યાને અંગ્રેજીમાં આપણે કહીશું કો પ્રાઇમ નંબર, એટલે આપણે એને C વડે પણ દર્શાવી શકીએ, પણ એ આપણા માટે એટલું બધું મહત્વનું છે નહીં. ખાસ યાદ રાખજો, વિભાજ્ય સંખ્યાને 2 થી વધારે અવયવ હોય. ચલો હવે વિભાજ્ય સંખ્યાના આપણે ઉદાહરણ લઈએ તો 4 જોયું આપણે ઉપર. 4 છે ને 3 અવયવ છે. એક તો 4 એકુ 4, એક ચોક 4 અને એક 2 દુ 4. તો જુઓ અહીંયા 4 ને 2 કરતા વધારે અવયવ છે, એટલા માટે 4 છે એ વિભાજ્ય સંખ્યા થાય, કો પ્રાઇમ નંબર થાય. એવી જ રીતે આપણે 6 ને જોઈએ તો 6 ના તમે અવયવ પાડો તો 2 તરી 6 એટલે 2 અને 3 આવશે. 6 એકુ 6, 1 છક 6. તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા અવયવ મળી શકે. એનો મતલબ કે 6 છે એ પણ કેવી સંખ્યા થશે? વિભાજ્ય સંખ્યા થશે. એવી જ રીતે 8 જોઈ લો, એવી રીતે 9 જોઈ લો, એવી રીતે 10 જોઈ લો, એવી રીતે 15 જોઈ લો, 12 જોઈ લો. તો આ દરેક સંખ્યાઓ છે કે જે ઘણા બધા ઘડિયામાં આવે છે. પોતે પોતાના ઘડિયામાં તો આવે જ, પોતે એકના ઘડિયામાં તો દરેક સંખ્યા આવે જ છે, પણ અન્યના ઘડિયામાં પણ એનો સમાવેશ થઈ જાય છે. તો એવી દરેક સંખ્યા કે જેને 2 થી વધારે અવયવ હોય એ સંખ્યાને તમે વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખીશું. તો વિદ્યાર્થી મિત્રો, અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યાનો તમારા મનમાં જે ડાઉટ છે ક્લિયર થઈ ગયો હશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, એકડો છે ને આપણને દરેક જગ્યાએ નડે છે, કારણ કે આપણને એ નથી ખબર હોતી, મોસ્ટ ઓફ વિદ્યાર્થી નથી જાણી શકતા કે એક છે એને આપણે અવિભાજ્યમાં લેવો કે એક છે એને આપણે વિભાજ્યમાં લેવો. તો વિદ્યાર્થી મિત્રો, આ એકડો છે ને એક વિશિષ્ટ સંખ્યા છે. એ અવિભાજ્યમાંય નહીં આવે, એ વિભાજ્યમાંય નહીં આવે. તો એટલા જ માટે જો મેં નોંધ કરીને લખ્યું છે કે નોંધ, એક છે એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી, તે વિશિષ્ટ સંખ્યા છે. તો આ જ વિધાન વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા માટે આપણી એક્ઝામ માટે અગત્યનું છે. અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યા પૂછે કે ના પૂછે, પણ કદાચ છે ને એને કંઈક વિશિષ્ટ પૂછવું હોય તો એ વિશિષ્ટ સંખ્યા જ પૂછી શકે. એટલે કે એક છે એ અવિભાજ્ય સંખ્યા નથી અને વિભાજ્ય સંખ્યા પણ નથી. તો ખાસ યાદ રાખજો, આ એકડો છે એ વિશિષ્ટ છે. રેડી? એટલા માટે આ ખરા ખોટા માટે આ વિધાન જે છે એ પસંદ થઈ શકે છે. ચલો ત્યાર પછી જોઈએ આપણે યુગ્મ સંખ્યાઓ. તો આ જે યુગ્મ સંખ્યા છે એનું બીજું નામ વિદ્યાર્થી મિત્રો બેકી સંખ્યા છે. યાદ રાખજો, તમને બેકી સંખ્યાઓ કે તોય ભલે, તમને યુગ્મ સંખ્યા કે તોય ભલે, આ બંને પ્રકારની સંખ્યાઓ એટલે એક જ છે. તો યુગ્મ સંખ્યાઓનું બીજું નિકનેમ છે બેકી સંખ્યાઓ. ચલો, યુગ્મ સંખ્યા કોને કહેવાય? તો બધા જ વિદ્યાર્થીઓને ખબર જ હોય છે કે યુગ્મ સંખ્યા એટલે શું? તો જે સંખ્યાને તમે 2 વડે નિશેષ ભાગી શકો એ સંખ્યાને યુગ્મ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. આ યુગ્મ સંખ્યા એટલે 2, 4, 6, 8, 10, 12, 14. આ બધી સંખ્યાઓને આપણે 2 વડે ભાગી શકીએ છીએ અને એ પણ નિશેષ ભાગી શકીએ છીએ. એટલે આ સંખ્યાઓને આપણે યુગ્મ સંખ્યાઓ અથવા તો બેકી સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી ચલો અયુગ્મ સંખ્યાઓ. તો અયુગ્મ સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યાઓને 2 વડે નિશેષ ન ભાગી શકાય એવી સંખ્યાઓ એટલે અયુગ્મ સંખ્યાઓ, અને એને આપણે એકી સંખ્યા તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો ખાસ યાદ રાખજો, યુગ્મ એટલે બેકી જેને 2 વડે નિશેષ ભાગી શકાય, અયુગ્મ એટલે એકી જેને 2 વડે નિશેષ ભાગી શકાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ તો તમે કોમેન્ટમાં જ આપી શકો, જેમ કે 1, 3, 5, 7, 9. આ દરેક સંખ્યા એવી છે કે જેને તમે 2 વડે નિશેષ ભાગી શકતા નથી. તો જે સંખ્યાને 2 વડે નિશેષ ના ભાગી શકાય એવી સંખ્યાઓને અયુગ્મ એટલે એકી સંખ્યા તરીકે ઓળખવામાં આવે. હવે અહીંયા જો આ એકડો, એની ઉપર મેં ખાસ રાઉન્ડ પણ કરેલું છે. તો ખાસ યાદ રાખજો, અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા તો ત્યાં એકને આપણે સમાવેશ કરતા નથી, પણ અયુગ્મ અને યુગ્મ સંખ્યા જે છે એમાં એક છે એ શેમાં સમાવેશ થશે? અયુગ્મ સંખ્યામાં. એટલા માટે આ વિશિષ્ટ સંખ્યા છે, ખાસ યાદ રાખજો. ચલો ત્યાર પછી હવે આપણું ચેપ્ટર છે એનો અગત્યનો ટોપિક એટલે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. તો વિદ્યાર્થી મિત્રો, અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે શું? ખાસ જાણી લેજો, કારણ કે આ અંકગણિતના મૂળભૂત પ્રમેયમાંથી પણ એક પ્રશ્ન જે છે નીકળી શકે છે. હેતુલક્ષીની વાત કરું છું. રેડી? તો અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે શું?
તો અંકગણિતનું મૂળભૂત પ્રમેય એવું કહે છે કે દરેક વિભાજ્ય સંખ્યાને એટલે અવિભાજ્ય સંખ્યા, દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે તમે અનન્ય રીતે દર્શાવી શકો છો. ફરી વખત કહું છું, અંકગણિતનું મૂળભૂત પ્રમેય શું છે? તો દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે આપણે અનન્ય એટલે એક અને માત્ર એક રીતે દર્શાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણું અંકગણિતનું મૂળભૂત પ્રમેય કે વિભાજ્ય સંખ્યા હોય છે એને તમે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે ગમે તે રીતે અવયવોના ક્રમને અવગણીને દર્શાવી શકો છો. હવે કઈ રીતે? તો એના માટે એક એક્ઝામ્પલ પણ આપ્યું છે. તો આ 210 જે છે એ સંખ્યાને આપણે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે રજૂ કરવું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 210 છે ને અવિભાજ્ય અવયવ આપણે પાડીએ. અવિભાજ્ય અવયવ એટલે વિદ્યાર્થી મિત્રો, તમે જે ધોરણ 6 માં જે કઈ સીડી કરતા હતા એ રેડી. તો આ રીતે તમે અવિભાજ્ય અવયવ 210 ના પાડશો અને 210 ના જે અવિભાજ્ય અવયવો મળશે એ તમને આ મળશે 2 × 3 × 5 × 7. તો વિદ્યાર્થી મિત્રો, આ જે અવયવો છે એનો તમે ગુણાકાર કરશો એટલે તમને 210 મળી જશે. એવી જ રીતે આ અવયવોને તમે આ રીતે પણ દર્શાવી શકો, 3 × 7 × 5 × 2. માત્ર ને માત્ર મેં ક્રમને જ બદલાવ્યા છે. તો અહીંયા એ જ કહે છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય કે વિભાજ્ય સંખ્યા છે 210, એને તમે અવિભાજ્ય અવયવોના ક્રમને અવગણીને ગમે તે રીતે તમે એને દર્શાવી શકો. તો એ જવાબ તો આપણને કેટલો મળવાનો છે? 210. કારણ કે ગુણાકાર છે એ ખાસ જો રેડી ક્રમનો ગુણધર્મ જે છે એ અનુસરશે નહીં. તો આમાં ગમે તે ક્રમમાં તમે સંખ્યા મૂકો તોય તમારો જવાબ તો 210 જ તમને મળશે. ટૂંકમાં એવું. તો એ જ રીતે તમે આને ઘણી બધી રીતે આ અવયવોને ગુણાકાર સ્વરૂપે દર્શાવી અને 210 છે એને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે રજૂ કરી શકશો. તો આ આપણું છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. આટલું જ વિદ્યાર્થી મિત્રો અંકગણિતના મૂળભૂત પ્રમેયમાં તમારે યાદ રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના વિડીયોમાં ગુસા અને લસા કઈ રીતે શોધવો, એના માટે કઈ બે રીત તમે ઓલરેડી શીખી ગયા છો એનું પુનરાવર્તન કરશું. અને એ સિવાય ગુસા અને લસા વચ્ચેનો સંબંધ દર્શાવતું તમારે એક સૂત્ર પણ આવે છે જે ખૂબ જ અગત્યનું સૂત્ર છે. એના વિશે પણ આપણે અભ્યાસ કરશું. તેમજ અવિભાજ્ય જે કાંઈ સંખ્યાઓ છે એનો ગુસા અને એનો લસા તમે કેવી રીતે ડાયરેક્ટ મેળવી શકો એનો પણ આપણે અભ્યાસ કરવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચર નંબર 3 માં ખૂબ જ મજા આવશે અને આપણા ચેપ્ટરની શરૂઆત પણ વિદ્યાર્થી મિત્રો થઈ જઈ શકે છે. અને આ દરેક વસ્તુ ચેપ્ટરના શરૂઆતમાં ઉપયોગી છે, જેમાંથી તમારે એક્ઝામમાં 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે છે. તો એટલા જ માટે આ દરેક જે કાંઈ પારિભાષિક શબ્દ છે, જે કાંઈ સંખ્યાઓના પ્રકાર છે, જે અવિભાજ્ય વિભાજ્ય સંખ્યા તેમજ અયુગ્મ યુગ્મ સંખ્યા છે, આ દરેક વસ્તુને તમે યાદ રાખજો, તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો. અને આખું ચેપ્ટર એ આપણે ક્લિયર રીતે દરેક લેક્ચરમાં જોવાના છીએ આગળ ને આગળ. અને ધોરણ 10 ની આખી જ પાઠ્યપુસ્તક તેમજ તેના નવનીતના હેતુલક્ષી પ્રેક્ટિસ વર્ક એમ દરેક વસ્તુ આપણે ક્લિયર કટ કરશું આ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સાથે અત્યારે જ જોડાઈ જાઓ એટલે કે સબસ્ક્રાઇબ કરી દો અને દરેક લેક્ચરને ફ્રી ઓફ નિહાળો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, ટેક કેર. હવે મળશું આપણે આગળના વિડીયોમાં.